ચાલો મિત્રો, વનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનો પૌવાનો સેવડો બનાવવાનો છે મિત્રો, જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। સવારમાં નાસ્તો કરવાનો હોય ત્યારે જો આવો સરસ મજાનો આવો જો તમે સેવડો બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તેની અંદર થોડા શિંગદાણા પણ તળીને ઉમેરશું તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાના શિંગદાણા તળી લઈએ, તેની અંદર ઉમેરશું તો તેનો સરસ મજાનો સ્વાદ આવશે। તો ચાલો મિત્રો, આપણે અંદર શિંગદાણા બધા તળીને ઉમેરી દીધા છે, તો થોડુંક બટેકાનું શીણ પણ ઉમેરી દઈએ, તેનો પણ સ્વાદ અંદર ખૂબ જ સરસ આવતો હોય છે। ચાલો તો થોડુંક શીણ બટેકાનું તળી લઈએ અને અંદર ઉમેરીએ મિત્રો। સરસ મજાનો આપણો પૌવાનો સેવડો તૈયાર થશે મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાનું હવે આપણે બટેકાની શીણ પણ થોડીક અંદર તળીને ઉમેરી દઈએ। સરસ મજાનો સેવડો આપણો હવે તૈયાર થઈ ગયેલો છે મિત્રો, જે અંદર થોડો બજારની અંદર મળતો મસાલો પણ અંદર ઉમેરશું મિત્રો, તેનો પણ સરસ મજાનો સ્વાદ આવશે। તો આવો આપણે સેવડો બનાવીને તૈયાર રાખેલો હોય તો સવારે નાસ્તામાં ખૂબ જ મજા આવતી હોય છે। ચાલો મિત્રો, તો સરસ મજાનો તેનો મસાલો પણ અંદર ઉમેરી દઈએ। સરસ મજાનો આપણો પૌવાનો સેવડો તૈયાર થઈ ગયો છે મિત્રો। તો તમે આવો સેવડો બનાવીને ચા સાથે સવારમાં ખાવાની ખૂબ જ મજા આવે તો બનાવજો મિત્રો। તો ચાલો મિત્રો, તમને કેવી લાગી આ રેસીપી? જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।